ચાલો, કેમ છો બાળકો? સરસ મજાના સાતમ આઠમના તહેવાર પૂરા કર્યા ને? હા, તમે આજે સ્કૂલે આવ્યા છો એમ? સાતમ આઠમની રજા પૂરી થઈ ગઈ. સરસ. હવે આપણે એક આગલા દિવસની યાદી તમને પૂછીએ, બરોબર ને? પછી આપણે સ્ટાર બનાવીએ, ખ્યાલ છે? તો આપણે જ્યારે આજ બુધવાર છે, આવતા ગયા ગુરુવારે આપણે નિશાળે આવ્યા ત્યારે આપણે એક સરસ મજાની રમત રમ્યા હતા, બરોબર? હવે એ રમતનું નામ છે ને, એ તમારે એક પછી એક બોલવાનું છે. કઈ રમત રમ્યા હતા આપણે? સરસ, વેરી ગુડ. આપણે કઈ રમત રમ્યા હતા? આચા કાનાજી. સરસ, વેરી સરસ સરસ, વેરી ગુડ. હવે આચા કાનાજી આપણે રમત રમ્યા હતા, બરોબર? તો આચા કાનાજી એટલે શું, કાવ્યાબેન? સરસ, વેરી ગુડ. એને બતાવી દીધું કે આ ચા કાનાજી. હવે આ એટલે આંખ. સરસ. ચા એટલે પ્રભાબેન? ચા એટલે શું? આપણે નહીં બોલવાનું પ્રભાબેન. ચા એટલે ચામડી. આ ચા પછી આ ચા પછી આપણે નહીં બોલવાનું, જેનો વારો આવે ને બોલવાનું. આ ચા પછી શું આવે? આ ચા. બેટા આ પહેલેથી ચાલુ કર. જી. તો આ ને ચા બોલ્યા આ લોકો બે, બરોબર? કે આ એટલે આંખ, ચા એટલે ચામડી, તો કા એટલે શું? મહિમા. કાન. સરસ. પછી ના એટલે નાક. જી એટલે જીભ. સરસ. હવે આચા કાનાજી રમત છે એમાં હું એમ બોલીશ કે મને સરસ મજાની સુગંધ આવી રહી છે, તો તમારો હાથ ક્યાં જશે? નાકે. સરસ, વેરી ગુડ. સુગંધ ક્યાં આવે આપણને? નાકે. સરસ. મેં આંબલી ખાધી તો મને સરસ મજાની ખાટી મીઠી લાગી, તો આપણને એનો ક્યાં ખ્યાલ આવશે આપણને? જીભમાં. સરસ, વેરી ગુડ. સ્વાદ આપણને જીભમાં આવે છે. સરસ. આજે બહાર સરસ મજાનો વરસાદ આવે છે, એ હું જોઈ રહી છું. તો વરસાદ આવે છે એ આપણને ક્યાંથી દેખાય? આંખથી. આંખ આપણી જોવાનું કામ કરે છે. સરસ સરસ મજાનો વરસાદ આવે છે, એનો અવાજ સંભળાઈ રહ્યો છે. કાનથી ખ્યાલ આવે છે. સરસ. શેનાથી આપણને ખ્યાલ આવે છે? કાનથી. સરસ. શેનાથી ખ્યાલ આવે છે? કાનથી. સરસ. આંખથી આપણે જોઈ શકીએ છીએ, કાનથી સાંભળી શકીએ છીએ, નાકથી આપણે સુગંધ લઈ શકીએ છીએ, કાનથી સાંભળી શકીએ છીએ, આંખથી જોઈ શકીએ છીએ, જીભથી શું કરી છે? સ્વાદ લઈ શકીએ છીએ, બરોબર? હા, ઉભા રહ્યો. ખમો. હા, સરસ, વેરી ગુડ. મહિમાબેને યાદ કર્યું. મને કોઈ ચીટીઓ ભરે તો મને ખ્યાલ આવી જાય છે. તો ચામડીથી આપણને સ્પર્શથી ખ્યાલ આવે છે. શેનાથી આપણને ખ્યાલ આવે છે? સ્પર્શથી. શેનાથી? સ્પર્શથી. તો આજે આપણે સરસ મજાની રમત રમ્યા. આ ચા કાનાજી. આંખ, ચામડી, કાન, નાક અને જીભ. સરસ મજાની રમત તમને બધાને આવડી ગઈ છે. ચાલો હવે આ બધા ચારે દીકરીઓ માટે આપણે 3 તાળી પાડશું. પાડો. સરસ સરસ સરસ. ખૂબ સરસ મજાના તમે જવાબ આપ્યા. તમે ચારે દીકરીઓ આજનો સ્ટાર બનો છો. શું બનો છો? આજનો સ્ટાર. આપણે આજનો સ્ટાર એકને જ બનાવીએ છીએ, પણ જે ફટાફટ જવાબ આપે, સૌથી પહેલી ઊંચી આંગળી થાય એ સ્ટાર બને, બરોબર? તો 5 પ્રશ્નના જવાબ તમને સરસ મજાના આવડ્યા છે. તમે આજનો સ્ટાર બનો છો. આજના સ્ટાર બનવા માટે તમને એક ગિફ્ટ આપવામાં આવશે, સ્ટાર હાથમાં આપવામાં આવશે. એ આપણે પછી કરશું, બરોબર? અત્યારે આપણે આપણી રમત અહીંયા પૂરી કરીએ છીએ. ચાલો, આવજો.